નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ માતર છે, તાલુકા મથક માતર, અને આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત એ કાર્યક્રમ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની તમામ 182 વિધાનસભાના 10 લાખ કરતાં વધારે લાભાર્થીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે। અને સ્ટેજ પ્રોગ્રામ પહેલાં અહીંયા પ્રાથમિક શાળાની દીકરીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રિહર્સલ કરી રહી છે। યુવા મોરચાના યુવાનો સવારે આવી ગયા છે। કાર્યક્રમ બપોરે 12 વાગે શરૂ થવાનો છે, પણ 10 વાગે બધા યુવા બ્રિગેડ બધી ધીરે ધીરે આવી ગઈ છે। અને અત્યારે અહીંયા 81 વર્ષના સુરસંગ કાકા આવ્યા છે, જે કોશલના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયત માતરના સભ્ય પણ રહી ચૂક્યા છે। તેમની પાસેથી આપણે નરેન્દ્રભાઈની કામગીરી, સરકારની કામગીરી વિશે જાણીશું। સુરસીભાઈ હીરાભાઈ ઠાકોર। અને કેટલી ઉંમર થઈ તમારી? આ 81 ચાલુ થઈ ગઈ। અને સરપંચ હતા તમે કોશલમાં, અને તાલુકા પંચાયતમાં સભ્ય પણ હતા। તો તમે શું કહેતા હતા પેલું આટલા વર્ષોમાં આટલા વર્ષોની અંદર જે વહીવટ થયો એની અંદર આ જે વહીવટ થયો એમાં ફેર છે। શું આમ ફેર છે? આમ એટલે વિકાસની રીતે વિકાસ સારો થાય છે? હા, વિકાસ સારો થાય છે। હા હા હા। અને નરેન્દ્રભાઈનું કામ ઘણું સારું, હે ને? હા, બરાબર। શું આમ તમને આમ વધારે શું ગમ્યું? આમ એમાં તો એમનું જે બધું અત્યારે આપણા માટે જે, કારણ કે દુઃખી માણસમાંથી એ આગળ આવેલા છે એટલે બધી અમને બધી ખબર। હા, એટલે કઈ રીતે કોને કેવી જરૂરિયાત છે એ બધું ધ્યાન છે એમનું, બધું એમને ખ્યાલ, નરેન્દ્રભાઈને બધું ખબર છે। હા, બરોબર। એટલે એ રીતે આયોજન થાય છે બધું? હા, એ પ્રમાણે આયોજન થાય છે। બરોબર। કઈ મુશ્કેલીઓ પડશે એ પણ એમને ખ્યાલ આવી જાય બરોબર પ્રસંગની અંદર। હા હા હા। અને તમે શું સરપંચ હતા, પછી તાલુકા પંચાયત સભ્ય હતા, તો શું તમને આમ સારું વધારે લાગ્યું? એમ મને તો આ જે એમના પછીનો જે વિકાસ થયો એ વિકાસ વધારે થયો। બરાબર। મિત્રો, આ 81 વર્ષના સુરસિંગ કાકા છે, કોશિયલના પૂર્વ સરપંચ અને માત્ર તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। અને ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત 1,31,454 આવાસોનું અત્યારે લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ એ કાર્યક્રમ યોજાનાર છે, જે રૂપિયા 2,993 કરોડના ખર્ચે કામગીરી થયેલ છે। અને 182 વિધાનસભા મત વિસ્તારમાં જે આ કાર્યક્રમ યોજાનાર છે એ પૈકી માતરનો માહોલ બતાવીએ છીએ આપણે। પેલા ડભાણની આજુબાજુ 3 ગામ છે। હા, બરાબર। મિત્રો, માતર વિધાનસભા મત વિસ્તારમાં માતર તાલુકા ઉપરાંત ખેડા તાલુકાના ગામો છે, અને વસો તાલુકાના ગામો છે, અને નડિયાદના 2-3 ગામો છે। રમેશભાઈ પટેલ અને જેસવાપુરા પંચાયતમાંથી આવ્યા છો? સભ્ય છો? અચ્છા। હવે સરકારનું શું કામ તમને સારું લાગ્યું? એમ કામ તો બધું અત્યારે સારું જ છે। પહેલાં આવાસો આને સારું જ કહેવાય, મોટા મોટું। બરાબર। અને આ રીતના મળતા રહ્યા જોઈએ આપણે કહી શકીએ। બીજું ખાસ તમને વધારે શું ગમે છે? એમ આવાસો વધારે, સૌથી વધારે આવાસનું વધારે, ખેડૂતોને લાભ મળે બધું વધારે। બરાબર। અત્યારે ટ્રેક્ટરો સબસિડી મળે છે, બધું સાધનો સબસિડી મળે છે। બરાબર। બધું સારું જ છે ને બધું અત્યારે તો પહેલાં સરસ સરસ જે કંઈ આપણે। ના, તમને કોઈ મકાન બન્યા તમારું? મળવાને? કયું કામ તમારું? માલાવાડેથી આવ્યા? બરાબર। બોલો, હજુ આવી ગયા ને? કોણ કોણ આવ્યા છો? આવે છે, ગાડી ભરીને આવે છે ફરિયામાં। બરાબર। દંતાલી એ નડિયાદ તાલુકો આવે તમારે? વસો તાલુકો। વડાપ્રધાન નરેન્દ્રભાઈનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે લાભાર્થીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદનો કાર્યક્રમ છે એ લગભગ બપોરે 12 વાગ્યા છે, અને 11 વાગ્યાના અરસામાં ઘણા બધા કાર્યકર્તાઓને બધા આવી ગયા છે। પ્રાથમિક શાળાની દીકરીઓ છે, અને સાંસ્કૃતિક કાર્યક્રમે તેઓ રજૂ કરવાના છે। સંધાણા પ્રાથમિક શાળાના ટીચર બહેનો છે, પ્રાઇમરી સ્કૂલ ટીચર બહેનો છે,
અને ધીરે ધીરે હવે તમામ જવાબદાર વ્યક્તિઓ આવી રહ્યા છે. ખેડા તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી છે અસારી સાહેબ, અને અત્યારે અહીંયા ખેડા, માતર અને વસો તાલુકાનું વહીવટીતંત્ર અત્યારે કાર્યરત છે. તમામ અધિકારીશ્રીઓ અત્યારે ઉપસ્થિત છે અને લગભગ 5000 કરતાં વધારે લાભાર્થી અને કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત રહેનાર છે. માતર તાલુકા વિકાસ અધિકારી અને ખેડાના નાયબ મામલતદાર બહાર જે ઊભા છે એ તમામ ગ્રામજનોને નમ્ર નિવેદન કે સ્ટેજની આજુબાજુ આપણું યોગ્ય સ્થાન મેળવી લે. ટૂંક સમયમાં જ આપણો આ પ્રોગ્રામ બધું બરાબર જ છે. બસ શાંતિભાઈ પરમાર અને ક્યાં જોરાસીમમાં? હા. અને શું જરૂર છે? આડી પંપની જરૂર. હેન્ડપંપ જોઈએ છે. હા, બરોબર. કેટલાક મકાન ત્યાં છે? લગભગ આપણે ખેતરમાં જ છે. ખેતરમાં જ? જોરસીમાં જ છે. અને અત્યારે પાણીની વ્યવસ્થા શું કરો છો? આજુબાજુ ભરી લાવો એવું બધું. અને ભેંસો કેટલી પશુપાલન 25-30 ભેંસો છે યાર. બરોબર. હવે પાણી પીવડાવવું આપણે કેમનું? એટલે અત્યારે ભેંસોનો પાણીની જ મારે સગવડ જોઈએ. પાણીની સગવડ જોઈએ. હા. બરોબર અમારે કેનાનું કે એનું પાણી નહીં આવતું અમારે. બરોબર. હા. અત્યારે ભેંસોને એમને પાણી ક્યાંથી પીવડાવો છો? અત્યારે કૂવામાંથી ખેંચીને. હા. અને ત્યાં ખેતર વિસ્તારમાં રહો છો તમે? હા. અને કેટલા ઘર છે આજુબાજુ કીધું? 25 ઘર. 25 ઘર છે. બધાને તકલીફ છે, પાણી આવ્યું જ નથી. તકલીફ છે. અને તમારે પંચાયત કઈ લાગે? પંચાયત માતર. માતર ગ્રામ પંચાયત લાગે છે. હા. બરોબર. મિત્રો, વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આજે ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તાર છે એમાં અત્યારે આ કાર્યક્રમ યોજાયા છે. અને સંકલિત આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે માનનીય વડાપ્રધાન ભારતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના મિત્રો અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયા છે અને આ પત્રકાર માતરના છે ખબરીભાઈ, અને એમનું થોડું શૂટ કર્યું છે આપણે. અને અન્ય મિત્રો પણ અહીં સેલ્ફી લઈ રહ્યા છે. આપણો સંકલ્પ વિકસિત ભારત એની એક સેલ્ફી પોઈન્ટ બનાવાયું છે. આ મુખ્ય પ્રવેશ દ્વાર ગેટ આગળ સેલ્ફી પોઈન્ટ છે ને બીજા 3-4 સેલ્ફી પોઈન્ટ એવા બનાવાયા છે. અને હવે પૌડી ખાતાના અધિકારી છે વિવેકસિંહ જામ, તેઓ પણ વિકસિત ભારતનું સેલ્ફી પોઈન્ટ છે ત્યાં તેમની સેલ્ફી લેવડાવી રહ્યા છે. યાદગાર મોમેન્ટ, યાદગાર આ એક ઘડી છે. અને અન્ય તમામ મિત્રો પણ ઘણા બધા મિત્રો સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી લઈ રહ્યા છે. ધીરે ધીરે બધા આવી રહ્યા છે. તંત્ર એલર્ટ છે. અને આપ જોઈ રહ્યા છો માતર પ્રોપર માતરના બધા રહીશો આવી રહ્યા છે અત્યારે. મિત્રો, માતર ખાતે યોજાયેલા કાર્યક્રમનો આપણે માહોલ બતાવીએ છીએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની તમામ 182 વિધાનસભાના લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે, એનો જે કાર્યક્રમ છે એનો માહોલ કેવો છે માતર ખાતે. માતર વિધાનસભાના માતર હેડક્વાર્ટર માતર તાલુકા મથક ખાતે આજનો જે કાર્યક્રમ છે એની આપણે ઝાંખી રજૂ કરીશું. કેટલાક લાભાર્થીઓને પણ આપણે મુલાકાત લીધી છે, કોઈની સમસ્યા હોય તો એ પણ આપણે જાણી છે. અને લગભગ જે લાભાર્થીઓ અને કાર્યકર્તાઓ આ ઉપરાંત બિન રાજકીય ઘણા બધા વડીલો આવ્યા છે, એમની સાથે પણ આપણે ચર્ચા કરી છે. અને એનું જ આટલું કવરેજ કરીને આપણે આજે આ વિડીયોમાં શેર કરવાના છે. કાર્યક્રમનો એનો વ્લોગ આપણે ફરી રજૂ કરીશું. પરંતુ આપ જોઈ રહ્યા છો આખો સમિયાણો મંડપ ખીચોખીચ ભરાઈ ગયો છે. હળેવાના ભાઈ છે ઘનશ્યામભાઈ, ખેડાના પણ કેટલાક યુવાનો દેખાય છે.
અને આજના કાર્યક્રમનું જીવંત પ્રસારણ લાઈવ પ્રસારણ આપણે ગુજરાત બનાસકાંઠાના ડીસાથી લાઈવ પ્રસારણ થવાનું છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ડીસા ખાતેથી લાઈવ પ્રસારણ થશે અને આપણે માતર વિધાનસભા મત વિસ્તારનો આ કાર્યક્રમ એનો ઝલક એની માહોલ એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. વિશાળ સમિયાણો છે અને અંદાજિત 5,000 વ્યક્તિ માટેની વ્યવસ્થા અહીંયા થઈ છે અને સમિયાણો લગભગ ઘણો બધો લાભાર્થીઓ અને કાર્યકર્તાઓથી ભરાઈ ગયો છે. આપણે ફક્ત આમાં માહોલ જ બતાવીએ છીએ. કાર્યક્રમનો વ્લોગ કદાચ આપણે પછી શેર કરીશું, એની ઝલક બતાવીશું પછી બીજા વ્લોગમાં. પરંતુ અત્યારે ખાસ કાર્યકર્તાઓનો ઉત્સાહ, લાભાર્થીઓનો ઉત્સાહ અને સરકાર પ્રત્યે સરકારની કામગીરી માટે લોકોની લાગણી કેવી છે એનો જ આપણે માહોલ બતાવીએ છીએ. અને આ માતર વિધાનસભા મત વિસ્તારના નાગરિકો, લાભાર્થીઓ અને કાર્યકર્તાઓ છે અને વિડીયો આપ અંત સુધી જોતા રહેજો. ભારત માતા કી. આટલી બધી જડમેદની હોય અને મંડપ ભરપૂર ભરેલો હોય અને જ્યારે ભારત માતાની જય ના લાગે તો કેવું કહેવાય? ફરી જોરથી એક સાથે જમણો હાથ ઊંચો કરીને બોલશું, ભારત માતા કી. કયું કામ તમારું? વાલોતરીથી આવ્યા છે? બલુભાઈના ગામના. એ લાભ બાભ મળ્યો છે તમને? અને આ કેવું કામ લાગે તમને, સરકારનું કામ? ખૂબ સરસ દેશભક્તિ ગીત રજૂ થયું. મતદાન 100% થાય તે માટે આપના ઘરે ઘરે બીએલઓ દ્વારા એનું વોટિંગ કેમનું કરવું અને 100% મતદાન થાય તે માટે એમના પ્રયત્નો સતત થયા કરતા હોય છે. મિત્રો, વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં માતરનો માહોલ આપણે બતાવી રહ્યા છે. ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રૂપિયા 2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનાર છે. અને એ પૈકી જે 182 વિધાનસભા ક્ષેત્રોમાં કાર્યક્રમ યોજાયા છે એનું માતર ખાતેનું માતર વિધાનસભા મત વિસ્તારનો જે કાર્યક્રમ છે એની ઝલક, એનો માહોલ, એના લાભાર્થીઓનો ઉત્સાહ અને કાર્યકર્તાઓ, આ બધાનું આપણે અહીંયા શૂટિંગ કરેલું છે અને આ વ્લોગમાં આપણે માહોલ જ બતાવીએ છીએ, ખાસ આપણે જણાવીએ છીએ. અને માતર ખાતે આપ જો લોકમેળો જામ્યો હોય એવો માહોલ છે. જે અગાઉ આવી ગયા છે તમામ લાભાર્થીઓ, કાર્યકર્તાઓ, વડીલો, આગેવાનો બધા બેસી ગયા છે અને હજુ અન્ય લાભાર્થીઓ અથવા નાગરિકો આવી રહ્યા છે. મહિલા મોરચાના કાર્યકર્તા બહેનો છે, ખેડા જિલ્લાના, ખેડા તાલુકાના. પ્લે સ્ટોર ઉપર જઈને નમો એપ સર્ચ કરશો તો પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય મિસ કોલ કરીને પણ આ નરેન્દ્ર મોદી એપ્લિકેશન ડાઉનલોડ ગુજરાતની આગવી કળા તે ગરબો, જેનામાં ગરબા ગીતના સુર ન હોય તે ભાગ્યે કદાચ કોઈ ગુજરાતનો હોય. નરેન્દ્રભાઈ મોદી સાહેબે લખેલા એ ગરબાની અસ્મિતાની વાત જ કોઈ. અને આ ખેડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ખોડુભાઈ છે, ખુમરવાડા ગામના છે અને એ પણ કાર્યકર્તા મિત્રો સાથે લાભાર્થીઓને લઈને આવે છે. આ તમામ લાભાર્થીઓને પ્રથમ હરોળમાં અહીંયા બાજુમાં બેસાડાયા છે, કારણ કે કાર્યક્રમ દરમિયાન આ લાભાર્થીઓના મંતવ્ય પણ લોકો સમક્ષ રજૂ કરવાના છે. દીકરીઓ પણ આવી છે, આવતીકાલ છે, આપણું ભવિષ્ય છે અને એ પણ આ બધી બાબતોથી માહિતગાર થાય તે જરૂરી છે. અને
મોટી સંખ્યામાં મહિલા બહેનો છે અને આ સરકાર દ્વારા નારી શક્તિ માટે નવી ગતિને અનેક યોજનાઓ બહાર પડાઈ છે, જે પૈકી PM માતૃવંદના યોજના એક સરસ યોજના છે. એની અંદર 3.3 કરોડથી વધુ મહિલાઓને ₹6,000ની ધનરાશિ ચૂકવવામાં આવી રહી છે. એટલે PM માતૃવંદના યોજના ખૂબ જ સરસ યોજના છે અને મહિલાઓ માટે સરકાર ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. અને કાર્યક્રમ હજુ થોડો સમય પછી શરૂ થશે, પરંતુ તે અગાઉ ઘણી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉમટી પડ્યા છે. આ સાથે લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને સમિયાણો હવે થોડો નાનો પડી રહ્યો છે. બેઠક વ્યવસ્થા પણ હજુ વધારવાની હવે જરૂરિયાત જણાઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી યુવાનો પણ ખૂબ જ રસ લે છે રાજકારણમાં અને સરકારની જે યોજનાઓ હોય એ બાબતે માહિતી મેળવવા યુવાનો હંમેશા હવે આગળ આવ્યા છે અને યુવાનો પણ મોટી સંખ્યામાં કોઈપણ આવા કાર્યક્રમ હોય, સરકારી કાર્યક્રમ હોય તો એમાં તેઓ અવશ્ય ઉપસ્થિત રહે છે અને રાજકારણમાં પણ યુવાનોની રુચિ અત્યારે વધી હોય એવું લાગે છે. અને સોશિયલ મીડિયા દ્વારા પણ વિવિધ યોજનાઓની જાણકારી તેઓ મેળવતા હોય છે અને લાભ અપાવે છે અને સેવાકીય પ્રવૃત્તિ પણ યુવાનો કરતા હોય છે. અને અહીંયા માતર ખાતેના કાર્યક્રમમાં જનમેદની ખૂબ જ ભારે ઉમટી પડી છે. ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર આવી ગયા છે અને સ્ટેજ પ્રોગ્રામ હવે શરૂ થઈ ગયો છે અને લાભાર્થીઓ અને કાર્યકર્તાઓ પણ સતત ઉમટી રહ્યા છે. લોકમેળા જેવું વાતાવરણ થઈ ગયું છે. મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો નાગરિકો ઉપસ્થિત છે. શું લાભ શું મળ્યો તમને? અમને લાભ તો બધો ઘણો મળ્યો છે. તો પણ શું આમ સારું કામગીરી કઈ ગમી તમને? કઈ કામગીરી સારી ગમી વધારે? આવાસ, પાણી ગટર લાઈન છે, ઘેર નળ પાણી મળે. આવાસની મુખ્ય આવાસ મુખ્ય અને પછી પાણી યાદ કરીએ છીએ તો આજના આ મંચસ્થ મહાનુભાવોના કોણ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને અને માતર ખાતેનો સ્ટેજ પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમ અત્યારે દેખાઈ રહ્યો છે અને એ રીતે કાર્યક્રમનો શુભારંભ થાય છે. આ સાથે માતર વિધાનસભા મત વિસ્તારના જે તે કોઈ લાભાર્થીઓ છે તેઓને કેવા સંજોગોમાં કેવી રીતે આ લાભ મળ્યો એની જાણકારી પણ અત્યારે પ્રજા સમક્ષ રજૂ કરશે. અને સમિયાણામાં અત્યારે સતત નાગરિકો આવી રહ્યા છે એટલે એમને બેસાડવા માટેની વ્યવસ્થા હજુ સતત ચાલુ છે. ખુરશીઓ લઈ અને બહારથી સતત મંડપની આજુબાજુ ખુરશીઓ ગોઠવાઈ રહી છે.
આપ જોઈ રહ્યા છો નિર્ધારિત એમને જે સંખ્યા 5000ની આયોજન હતું, પરંતુ લગભગ અંદાજિત 8,000 જેવા લાભાર્થી અને નાગરિકો, કાર્યકર્તાઓ બધા અત્યારે ઉમટી પડ્યા છે. આખો સમિયાણો ખીચોખીચ ભરેલો છે અને હવે સ્ટેજ પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદી આપણા ભારતના વડાપ્રધાન છે, તેઓ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતના 182 વિધાનસભા મત વિસ્તાર છે ત્યાંના જે અલગ અલગ લાભાર્થીઓ સાથે તેઓ એમને લાભ કેવી રીતે મળ્યો અને એનાથી એમના જીવન ધોરણમાં શું બદલાવ આવ્યો એ બધો સંવાદ કરશે. આ સાથે કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કરશે, કારણ કે કાર્યકર્તા દ્વારા જ આ લાભાર્થીઓ સુધી પહોંચી શકાય છે ને લાભાર્થીઓને લાભ પણ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી જ પૂરી પડાય છે. મિત્રો, આ માતરનો માહોલ છે એ આપણે આ સાથે આ વિડીયોમાં શેર કર્યો છે. વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.